ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ રિવોલ્યુશન. આજે પ્રશ્ન લઈએ કે ભાઈ હું જીવ શા માટે, વાય આઈ નોટ ઈશ્વર ઓર વાય એમ નોટ અક્ષર. હું જીવ શા માટે? ગુડ ક્વેશ્ચન. તો આપણે જોયું કે આ જે મુવમેન્ટ થઈ, આ જે ડિફોર્મેશન ચાલુ થયું, એ ઉપાધિને લઈને ડિફોર્મેશન છે. તો મેં જાતે ઉપાધિ ધારણ કરી. કોણે ધારણ કરી? મેં જાતે. હવે જે જાતે કરેલું હોય એમાં કોણ શું મદદ કરે? એટલે હું જીવ શા માટે અત્યારે છું, અત્યારે હું જન્મ મરણના ચક્કરમાં કેમ છું? તો એનો સિમ્પલ આન્સર છે મારા પોતાના કર્મો છે. મેં પોતે ઉપાધિ ઓઢેલી છે. એ જાણીને ઓઢી કે અજાણે ઓઢી, પણ ઓઢી કોણે? મેં પોતે. તો એમાંથી પર કોણ લઈ જઈ શકે? હું પોતે જ. જોઈએ સમજવા માટે, પ્યોરલી સમજવા માટે આ એક આખું બનાવ્યું છે કે ભાઈ સચ ચિત આનંદ જે તત્વ પુરુષ અને પ્રકૃતિ પછી જે તત્વ રેલણ ઈશ્વર અને માયા થઈને આખું જે બ્રહ્માંડ બન્યું, એ શની ઉપાધિ છે. એ શના માટે નીકળ્યું છે? ખરેખર પ્રકૃતિ નીકળી છે આનંદ માટે. એ પુરુષ શના માટે નીકળ્યો છે? આનંદ માટે. અને પ્રકૃતિ શું છે? ખાલી રેલાણી છે. પ્રકૃતિ એટલે શક્તિ, એનો સ્વભાવ છે રેલાયા વગર રહે નહીં. જો નાના બાળકો છે, કુદાકુદ કરે છે, શક્તિ હોય, રેલાયા વગર રહે નહીં. એ રેલા છે. જ્યારે ખાલી આપણને એવો ભાવ થાય ને કે મારી પાસે તાકાત છે, તો પણ રેલાયા વગર રહે નહીં. જો અત્યારે હાલ અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ કે બીજા કોઈ પ્રેસિડેન્ટો જેવી તાકાત આવે તરત જ બતાવવા તૈયાર થઈ જાય. જેવી તાકાત આવે તરત બતાવવા તૈયાર થઈ જાય. હવે ખરેખર એ એની તાકાત છે? ના. પબ્લિકે ચૂંટાઈને એમને મોકલ્યા અને એમને તાકાત બતાવવાનું ચાલુ કરી દીધી. એમના કરતા તો રાવણ અને દુર્યોધન ઘણા અંશે તાકાત વાળા કહેવાય. એમને પોતાની તાકાતનો તો કઈક ઉપયોગ હતો. એટલે આજે ક્રિએશન જે આપણે ગણીએ છીએ, ઇન રિયાલિટી ઇટ્સ નોટ એ ક્રિએશન. એ છે અનાદિ છે. એટલા માટે તો અનાદિ કીધું. 5 તત્વોને કેવા કીધા? અનાદિ કીધા. છે પણ અનાદિ કીધા થયા કેવી રીતે? એટલે એ હે ને, એ વસ્તુમાં જવાની જરૂર નથી. ખરેખર અનાદિ હોય તો ક્રિએશન ના હોય. રાઈટ? ખરે અનાદિ ક્રિએશન ના થાય. પણ ક્રિએશન કોના સંદર્ભમાં કીધું સમજવું પડે. ક્રિએશન મારા સંદર્ભમાં કીધું છે. મારે સમજવા માટે ક્રિએશન છે. અનાદિ કોના સંદર્ભમાં છે? આપણે જે જોયું હતું કે બાબુ જયારે રૂમમાં હોય ત્યારે રૂમ જ દેખાય, બીજું કઈ ના દેખાય. સ્થિતિના ભેદ છે, જ્ઞાનના ભેદ છે. એ રીતે આ સમજવા માટે સપોઝ સમજીએ કે હું આ સ્ટેપે કેવી રીતે પહોંચ્યું. હું પોતે જ. તો આપણે જોઈએ, જો જયારે પ્રકૃતિ ઊભી થઈ ત્યારે પ્રકૃતિ એ શક્તિ છે. અને કેવી છે? સ્વતંત્ર શક્તિ છે. પુરુષને કઈ પ્રકૃતિ માટેથી પાસેથી કઈ લેવાનું નથી. એટલે સ્વતંત્ર છે. જો અહીંયા આપણે લખેલું છે. એને તમે બીજી રીતે પણ સમજી શકો કે અંતસ્પૂર્ણ એટલે પલ્સેટિંગ વાઇબ્રેશન, સ્પંદન શક્તિ, વાઇબ્રેટિંગ પાવર. અને એ શક્તિ એટલા માટે છે કે ખરેખર આપણને મદદરૂપ છે. દરેકને મદદરૂપ છે. આખું આપણું બ્રહ્માંડ બન્યું, ઊભું થયું. બ્રહ્માંડ શેમાંથી ઊભું થયું? અણુમાંથી ઊભું થયું. અણુ આવ્યો ક્યાંથી? મૂળ પ્રકૃતિમાંથી. આપણે બ્રહ્માંડની 3 સ્થિતિ જોઈશું. પણ બ્રહ્માંડમાં ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. પ્રલય થાય એટલે શું થાય? કે જતું રહે, નાશ પામે? ના, એ પ્રકૃતિમાં જતું રહે, મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય. પછી ઊભું થાય ત્યારે એ એક અણુ જેવું હોય, એમાંથી ઊભું થાય.
એટલે જ્યારે આખું યુનિવર્સ ઊભું થયું આપણે સારા માટે ઊભું થયું, પણ એમાં આપણે શું કર્યું, આપણને મળેલી જે સ્વાતંત્ર્ય શક્તિ છે એનો આપણે મિસયુઝ કર્યો. અને તમે જો અહીંયા પછી આ બધું બતાવ્યું છે, ચિત્ત શક્તિ ને પ્રાણ શક્તિ ને ઈચ્છા શક્તિ નો મિસયુઝ થતો 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 આખું આપણે અહીં નીચે આવી ગયા. અત્યારે હાલ આપણે 3 જીવીએ છીએ. શેમાં જીવીએ છીએ? રિપીટેશન શું કરીએ છીએ? અવિદ્યા, કામ, કર્મ. એટલે હું જીવ કેમ બન્યો? તો એ બન્યા નથી, આપણે થયા છીએ. આપણી જાતે આપણે એક ભૂલ કરી, ભાઈ બીજી ભૂલ કરી, બીજી ભૂલમાંથી ત્રીજી ભૂલ થઈ, ત્રીજીમાંથી ચોથી થઈ. સિમ્પલ સમજવા માટે, એક્ઝામ્પલ સમજવા માટે છે, એને 100% લેવાનું નહીં. માતા કૈકેયી હતા, રામ ભગવાનનો સમય, એમના માતા થાય, સગા માતા નહીં, સ્ટેપ મધર. તો માતા કૈકેયીને મંથરાય શબ્દો નાખ્યા, એમના કારણે એમનું અંતઃકરણ છે એ રામ પ્રત્યે ખરાબ થયું. અથવા પછી એવું કહી શકીએ ભરત માટે વધારે ઇમોશનલ થયું. અને જે પહેલો વિચાર આવ્યો એના કારણે એમનું શું થઈ ગયું, સબકોન્શિયસ માઇન્ડમાં એમણે બ્લોક કરી એનર્જી. શું કર્યું? બ્લોક કરી એનર્જી. કારણ કે નીચે ગીર્યા, બની ગયા. અને એના માટે એમણે ભરત માટે માગ્યું ને રામ માટે માગ્યું, બની ગયા. આપણે પણ કોઈક સમય આવી ભૂલ કરીએ છીએ અને પછી ધીરે 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 આપણે જે કહેવાય ને કારણ શરીર આપણે પોતે ઊભું કર્યું. કારણ શરીર કોને ઊભું કર્યું? આપણે પોતે ઊભું કર્યું. અને આજે આ સ્થિતિ આપણે છીએ. તો આમાંથી નીકળવાનો રસ્તો ખરો? હા, જેમ નીચે આવ્યા છે એમ પાછા જતા રહો. સિમ્પલ. જેમ નીચે આવ્યા છે એમ પાછા જતા રહો. તો આજે આપણે શું જોયું? એક જ પ્રશ્ન જોયો કે હું જીવ કેમ બન્યો? કોઈએ બનાવ્યો નથી, આપણે જાતે બન્યા છીએ. એટલે પહેલી વસ્તુ એ સ્વીકારો કે જે કઈ છે આપણી પોતાની જાતે જવાબદારી લેશો તો અહીંથી ઉપર નીકળી શકશો. જાતે જવાબદારી નહીં લો તો એમાંથી બહાર નીકળી નહીં શકો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વે જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.